હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આ લેક્ચરમાં આપણે પ્રમેય 8.5ની વાત કરીશું, જે આપણો પ્રમેય 8.4નો પ્રતિપ્રમેય છે. એટલે કે એના જેવો જ પણ એના કરતાં ઉલટો પ્રમેય, એટલે આપણે એને પ્રતિપ્રમેય કહીએ છીએ. તો ચલો આપણે પ્રમેય 8.5ની રકમ વાંચીએ, પછી આપણે આકૃતિ દોરીએ અને પછી આપણે પક્ષ સાધ્ય લખી અને સિમ્પલ એની સાબિતી કરી લઈશું. તો ચલો આપણે વાંચીએ કે પ્રમેય 8.5 કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જે આપણે આગળ 8.4 પ્રમેય સાબિત કર્યું એમાં કેવું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના સામસામેના ખૂણા સમાન થાય. આમાં એના કરતાં ઉલટું છે કે સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરીએ. ચલો આપણે દોરી લઈએ કે આ આપણો કોઈ ચતુષ્કોણ છે જેમાં સામસામેના ખૂણાઓ સમાન છે. ઓકે, આ આપણો સિમ્પલી થઈ ગયો અહીંયા એક ચતુષ્કોણ. ચલો આપણે દોરી લઈએ. ઓકે, તો આને આપણે નામ આપી દઈએ શિરોબિંદુના. ચલો આપણે સરખી રીતે જોડી લઈએ. ઓકે, પરફેક્ટલી. તો ચલો આપણે નામ આપીશું કે અહીંયા એ શિરોબિંદુ છે, અહીંયા બી શિરોબિંદુ છે, અહીંયા સી શિરોબિંદુ અને અહીંયા ડી શિરોબિંદુ. હવે જો સામસામેના ખૂણાઓના માપ સરખા છે, એટલે કે જેટલું માપ અહીંયા એનું હશે એટલું જ અહીંયા માપ ખૂણા સીનું હશે. પછી જેટલું જ માપ અહીંયા ખૂણા બીનું હશે એટલું જ માપ અહીંયા ખૂણા ડીનું હશે. એટલે કે અહીંયા ખૂણો એ અને ખૂણો સી સમાન છે, ખૂણો બી અને ખૂણો ડી સમાન છે. કેમ કે તમને રકમમાં આપેલું છે કે સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન છે, એટલે કે બે અહીંયા જોડ છે તો બંને જોડો સમાન થશે. એટલે કે એની સાથે સી અને બીની સાથે ખૂણો ડી. તો ચલો હવે આપણે આકૃતિ અહીંયા દોરાઈ ગઈ છે, તો આપણે પક્ષ સાધ્ય લખીશું અને પછી આપણે સાબિતી કરીશું. તો ચલો આપણે લખી દઈએ. તો સૌપ્રથમ અહીંયા આપણે પક્ષ લખીશું. તો પક્ષમાં શું આવે, જે પણ તમને રકમમાં આપેલું હોય એ તમારે આકૃતિના આધારે અહીંયા લખવાનું છે. એટલે રકમમાં તમને શું આપેલું છે કે અહીંયા ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન છે. તો આકૃતિમાં કયા ખૂણા સમાન છે? ખૂણો એ અને સી અને ખૂણો બી અને ડી, જે સામસામેના ખૂણા છે. તો અહીંયા આપણે લખી દઈએ કે ચતુષ્કોણ ABCDમાં સામસામેના ખૂણા એટલે કે ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી થાય છે. ઓકે, હવે આપણે અહીંયા પક્ષ તો આપણું લખાઈ ગયું કે સામસામેના ખૂણાઓ સમાન છે. હવે આપણે સાધ્ય લખીશું. સાધ્યમાં તમારે શું લખવાનું? જે પણ તમારે સાબિત કરવાનું હોય એ અહીંયા તમારે સાધ્યમાં લખવાનું છે. તો સાબિત શું કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જે આપણે ABCD અહીંયા ચતુષ્કોણ દોર્યું એ આપણો કેવો ચતુષ્કોણ થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય જો એના સામસામેના ખૂણાના માપ સમાન હોય તો. તો હવે આપણે સાધ્યમાં લખીશું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો આ આપણે અહીંયા સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ચલો હવે આપણે સિમ્પલી અહીંયા સાબિતી કરી લઈએ. તો હવે આપણે સાબિતીની શરૂઆત કરીશું કે અહીંયા આપણે સાબિતી કરવાની છે. ઓકે, અહીંયા આપણને આ ચતુષ્કોણ આપેલો છે. તો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? હંમેશા તમારું કોઈ પણ તમને ચતુષ્કોણ આપેલો હોય તો એના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ થાય. જો તમને ત્રિકોણ આપેલો હોય તો ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 અંશ થાય અને ચતુષ્કોણ આપેલો હોય તો એના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ થાય. તો અહીંયા ખૂણો એ બી સી અને ડી ચારે ખૂણાનો સરવાળો કેટલો થશે? ટોટલ તમારો 360 અંશ થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ચતુષ્કોણ ABCDમાં જે આપણા ચારે ખૂણા છે અહીંયા કે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી
बराबर अहींया केटला थशे 360 थशे। ओके, तो अहींया चारे खूणानो सरवाळो तमारो 360 थशे। हवे जो खूणा ए ने आपणे एमने एम राखीशुं, खूणा बी ने आपणे एमने एम राखीशुं, खूणा सी नी जग्याए आपणे शुं लखीशुं? खूणो ए लखीशुं, केम के खूणो ए अने सी अहींया समान छे। पछी जे खूणो डी छे एनी जग्याए आपणे खूणो बी लखीशुं, केम के खूणो बी अने डी अहींया समान छे। तो चलो आपणे लखी दईए नीचे अहींया के खूणो ए माटे अहींया खूणो ए एमना एम, खूणो बी एमना एम, खूणा सी नी जग्याए खूणो ए लखीशुं केम के ए अने सी समान छे, अने अहींया डी नी जग्याए खूणो बी लखीशुं केम के डी अने बी अहींया समान छे, अने बराबरनी पेली साइड 360 ओके, हवे जो अहींया 2 वखत खूणो ए आव्यो अने 2 वखत खूणो बी आव्यो, तो आपणे लखी दीए अहींया के सरवाळो करीशुं तो माटे 2 वखत खूणो ए प्लस अहींया 2 वखत खूणो बी बराबर केटला थशे? अहींया 360 थशे। ओके, हवे आ जे 2 छे एने आपणे कॉमन लई लईए, तो चलो आपणे कॉमन लई लईए कौंसनी बहार, एटले के अहींया आपणे सामान्य लई लईशुं, तो कौंसमां खूणो ए प्लस खूणो बी बराबर अहींया 360 थशे। ओके, हवे आ खूणो ए अने बी नो सरवाळो छे एने आपणे करता बनावीए, तो अहींया जे 2 गुणाकारमां छे ए पेली साइड जशे बराबरनी पेली साइड, तो भागाकारमां जशे। तो चलो करी लईए आपणे के माटे खूणो ए प्लस खूणो बी बराबर अहींया 360 भाग्या अहींया 2, तो सिम्पली खूणो ए प्लस खूणो बी बराबर आपणो थशे अहींया 180 थशे। આપણે આ થોડું અંશ થોડું મોટું થઈ ગયું છે, આપણે નાનું રાખવાનું, એટલે કે તમને લાગે કે 360 છે ને કે અહીંયા 3600 થઈ જશે બોલતી, તો એ પ્લસ બીનો સરવાળો તમારો 180 થયો। જો હવે જે આપણા ખૂણા છે અહીંયા કે આપણો આ ખૂણો એ અને ખૂણા બીનો સરવાળો 180 થયો। હવે તમને કંઈ દેખાય છે કે જે બાજુ છે, જેમ કે આપણી આ બીસી બાજુ છે, પછી આ એડી બાજુ છે, એની છેદિકાના એક જ તરફના અંતકોણો તમને એ બી દેખાય છે। આપણે રેખાઓ અને ખૂણાવાળા ચેપ્ટરમાં શીખ્યા હતા કે કોઈપણ 2 બાજુઓ હોય, જેમ કે આપણે અહીંયા આ 2 બાજુઓ છે, આ એની છેદિકા છે, તો એના અંતકોણ આવી રીતે બને। ઓકે, એક જ તરફના, તો આ બંનેનો સરવાળો જો 180 થાય તો આ જે બે બાજુઓ હતી એ કેવી થશે? તમારી સમાંતર થશે। સમાંતર બાજુની છેદિકા વડે રચાતા અંતકોણોનો સરવાળો હંમેશા 180 થાય। એટલે અહીંયા આપણે ઉલટું છે કે બંને અંતકોણનો સરવાળો 180 થાય છે, તો જે 2 બાજુઓ છે એટલે કે અહીંયા બીસી બાજુ છે અને અહીંયા એડી છે, એટલે કે બીસી અને એડી કેવી થશે? અહીંયા સમાંતર થશે। તો ચલો આપણે લખી દઈએ આપણો ફાઇનલ આન્સર કે અહીંયા જે પહેલાં તો આપણે લાઈન લખીશું અહીંયા કે અંતકોણો થાય છે તેમનો સરવાળો 180 છે, એટલે કે તેઓ કેવી બનશે? બંને બાજુઓ સમાંતર બનશે। તો ચલો અહીંયા આપણી લાઈન લખી દઈએ કે અહીં ખૂણો એ અને ખૂણો બી એ બીસી અને એડીની છેદિકા બીડી અને એસીની છેદિકા કઈ હતી? અહીંયા છેદિકા છે એ બી। ઓકે, તો કે છેદિકા એ બીની એક જ તરફના અંતઃકોણ છે અને તેમનો સરવાળો કેટલો છે? 180 છે, એટલે કે પૂરક છે। તો અહીંયા આપણે લખી દઈએ અને તેઓ પૂરક છે। ઓકે, સિમ્પલી। તો જો આપણે પહેલાં કહેતા હતા આગળના ચેપ્ટરમાં કે 2 સમાંતર રેખાઓ હોય એની છેદિકા વડે રચાતા અંતકોણનો સરવાળો હંમેશા 180 હોય। તો અહીંયા તમને અંતકોણનો સરવાળો 180 આપ્યો છે, તો જે બંને બાજુઓ હતી એટલે કે આપણે જે રેખાઓ હતી એ કેવી છે? અહીંયા સમાંતર હશે। તો આપણે લખી શકીએ કે માટે અહીંયા બીસી અને એડી એ બંને સમાંતર થશે, તો બીસી સમાંતર એડી। ઓકે, આ થઈ ગયું સિમ્પલી। હવે આપણે ફરીથી આવી રીતે સરવાળો કરીએ અને હવે અહીંયા આપણે બાજુઓ કઈ લઈશું? અહીંયા એ બી અને સીડી બાજુઓ લઈશું। તો ચલો આપણે પહેલાં ફરીથી ચારે ખૂણાનો સરવાળો કરી લઈએ। ઓકે,
તો અહીંયા ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા તે જ રીતે ફરીથી અહીંયા આપણે કરીએ કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360 અંશ થાય. ઓકે, હવે જે આ ખૂણો A છે આપણે એને એમના એમ રાખીશું. પછી જે ખૂણો B છે એની જગ્યાએ આપણે ખૂણો D લઈશું, કેમ કે ખૂણો B અને ખૂણો D સમાન છે. તો અહીંયા ખૂણો D. પછી આ જે ખૂણો C છે એની જગ્યાએ ખૂણો આપણે A લઈશું. તો અહીંયા ખૂણો A અને D છે એને આપણે એમના એમ રાખીશું. બરાબરની પેલી સાઈડ 360 અંશ. ઓકે, તો અહીંયા 2 વાર ખૂણો A અને 2 વાર ખૂણો D આપેલા છે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા સરવાળો કરીશું. તો અહીંયા માટે 2 વાર ખૂણો A પ્લસ 2 વાર ખૂણો D બરાબર અહીંયા થશે 360 અંશ. ઓકે, બેને હવે આપણે કોમન નીકાળીએ. તો 2 કૌંસની અંદર ખૂણો A પ્લસ ખૂણો D બરાબર અહીંયા 360 અંશ. તમને ખબર જ છે કે અહીંયા 2 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં થઈ જશે. તો માટે ખૂણો A પ્લસ ખૂણો D બરાબર 360 અંશ ભાગ્યા અહીંયા 2. તો માટે ખૂણો A પ્લસ ખૂણો D બરાબર અહીંયા આપણને 180 અંશ મળ્યું. ઓકે, તો હવે જો આપણે જોઈએ અહીંયા કે જે આપણો ખૂણો A અને ખૂણો D, તો અહીંયા આપણો ખૂણો A છે આ, અને આ આપણો ખૂણો D છે. હવે જો આ બંને જે બાજુઓ છે જેમ કે AB અને અહીંયા આ જે CD બાજુ છે એની છેદિકા જે AD દ્વારા એક જ બાજુના અંતકોણો રચાય છે. તો કે ખૂણો A અને D, જેમ કે અહીંયા 2 બાજુઓ હોય એની આ છેદિકા હોય તો આ એક જ તરફના અંતકોણો થાય. જો આ બંને બાજુઓ સમાંતર હોય તો તેનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તો અહીંયા આપણને ઉલટું આપેલું છે કે આ બંનેનો સરવાળો 180 અંશ થયો તો જે બંને બાજુઓ છે એ કેવી થશે? અહીંયા સમાંતર થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે બંને બાજુ આપણી સમાંતર થશે. કઈ બાજુ? AB અને CD, અને એની છેદિકા કઈ છે? AD દ્વારા અહીંયા અંતકોણ રચાય છે. તો અહીંયા આપણે લખી દઈએ જે આપણે ફાઇનલ આન્સર લખવાનો છે એ કે અહીં ખૂણો A અને ખૂણો D એ AB અને CD ની છેદિકા AD ની એક જ તરફના અંતઃકોણ છે. અંતઃકોણ તો છે પણ એમનો સરવાળો કેટલો છે? 180 અંશ છે, એટલે કે તેઓ પૂરક છે. અહીંયા આપણે લખી દઈએ કે તેઓ પૂરક છે. ઓકે, જો અહીંયા હવે પૂરક છે એટલે કે સરવાળો 180 અંશ છે, એટલે જે આપણી બંને બાજુઓ હતી AB અને CD એ કેવી થશે? અહીંયા સમાંતર બની જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે માટે AB સમાંતર અહીંયા CD થાય. ઓકે, તો હવે જો આપણે પહેલાં શું થયું હતું અહીંયા કે BC અને AD સમાંતર થયું, પછી સામસામેની બાજુ AB અને CD અહીંયા સમાંતર થઈ, એટલે કે અહીંયા સામસામેની બાજુ સમાંતર છે, એટલે કે જે આપણો ચતુષ્કોણ ABCD છે એ કેવો થશે? અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર લખી દઈએ કે આમ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને BC સમાંતર AD થયું હતું. એટલે કે આટલું આ છે હોવાથી જે આપણો ચતુષ્કોણ છે, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, સામસામેની બાજુઓ સમાંતર થઈ એટલે જે આપણો ચતુષ્કોણ હતો ABCD એ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થઈ ગયો છે.
તો બસ અહીંયા આપણો પ્રમેય 8.5 પૂર્ણ થઈ ગયો. એની જ સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આગળના લેક્ચરમાં હવે આપણે પ્રમેય 8.6ની વાત કરીશું.